વિરામ બાદ આપનું સ્વાગત છે। નવસારીના વિજલપોર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજનું કામ 5 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું છે। LC 126 પરનો આ ઓવરબ્રિજ હજુ પૂર્ણ થયો નથી, જેના કારણે પશ્ચિમથી પૂર્વ તરફ જતા હજારો લોકોને દરરોજ હાલાકી વેઠવી પડે છે। ડાયવર્ઝનના રોડ પર ખાડાઓથી ભરેલા માર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે। ત્યારે જુઓ આ ખાસ અહેવાલ। નવસારીના વિજલપોર નજીક LC 126 પરનો રેલવે ઓવરબ્રિજ 5 વર્ષથી અધ્ધરતાલ છે। થોડા દિવસ અગાઉ મહાનગરપાલિકાએ એપ્રોચ રોડના કામ માટે 16 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ડાયવર્ઝન આપ્યું, પરંતુ ગેલ ખડીથી રાધે પાર્ક સોસાયટી થઈને સ્ટેશન તરફનો આ રોડ ખાડાઓથી ભરચક છે। સાંકડો માર્ગ પર વાહનોની અવરજવર મુશ્કેલ બની છે। મહાનગરપાલિકા થઈ ગઈ છે અમારી નવસારી, તો પણ અમને એવું લાગે છે કે આયોજન વગરનું આ કામકાજ ચાલુ થઈ ગયું છે। અમને 1 મહિનાનો સમય આપેલો હતો કે આ ફાટકનો રસ્તો તમારે રેલવે સ્ટેશનથી 4 રસ્તા જવાનો બંધ રહેશે, પણ 1 મહિનો થઈ ગયો છતાંય એ રસ્તો હજી ચાલુ થયો નથી અને અમારે ખૂબ કપરી પરિસ્થિતિમાં અમારે ડાયવર્ઝન રસ્તાના ઉપયોગ કરવો પડે છે, જેમાં અમારે અત્યારે બાળકોને લેવા જવા મૂકવાનું અથવા વૃદ્ધોને અમારે કોઈ અમારા ઘરમાં બીમાર હોય એને લેવા મૂકવાનું, આ બધી તકલીફો અમને બહુ વેઠવી પડે છે। मैं જોઉં છું છેલ્લા 5 વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલે છે। ઓવરબ્રિજની નીચે કોઈ સર્વિસ રોડ કે રોડ જ નથી। આટલા વર્ષ તો અમે ફાટક બંધ થઈ, આટલું બધું શું કહેવાય એડજસ્ટમેન્ટ કર્યું, હવે શું છે કે આ ડાયવર્ઝન આપેલું છે અને ડાયવર્ઝનમાં નથી રોડ અને વચ્ચે બધા ગરનાળા ખુલ્લા, પાણી ઓવરફ્લો થાય। આટલી ગંદકીમાં મારા બાળકને લઈને જ્યારે હું અહીંયા આવું ને તો હું જ જાણું કે કેવી રીતે આવું। મારી ગાડી ખખડી ગઈ, મારી કમર જતી રહી, મારા જેવી હજારો લેડીઝો એટલી પરેશાન થઈ ચૂકેલી છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું, આટલો ફંડ આવે છે, તે ફંડનું કરે છે શું? શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડોના વિકાસ કામો ચાલે છે, પરંતુ વિજપોલના પશ્ચિમ વિસ્તારમાં હજારો લોકો આ ડાયવર્ઝનથી પરેશાન છે। સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે। માંગ છે કે ઓવરબ્રિજનું કામ જલ્દી પૂરું કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે। છેલ્લા 3-3.5 વર્ષથી વિજલપોર ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ છે અને છેલ્લા સવા મહિનાથી ઓવરબ્રિજનું કામ શરૂ હોવાથી એમને અમારી રાધે પાર્ક સોસાયટીમાંથી ડાયવર્ઝન આપ્યું છે। ડાયવર્ઝનના લીધે અમારા અહીંયા ટ્રાફિકની સમસ્યા અને ધૂળની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે તેના લીધે અમારા છોકરાઓ છે, વૃદ્ધો છે, આટલી બધી ધૂળ ઉડે છે, તેના લીધે એમને શ્વાસમાં તકલીફ થાય છે, શરદી ખાંસીના પ્રોબ્લેમ થાય છે ને આ બધા પ્રોબ્લેમથી અમારી સોસાયટી એકદમ તરસ થઈ ગઈ છે અને એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે દિવસના 2 વાર નાહીએ ને આ ધૂળ માટીમાં ફરીને તો પણ ઓછું પડે છે। મહાનગરપાલિકાએ કમિશનરે તૈયારી દર્શાવી છે કે 31 માર્ચ 2026 સુધીમાં ઓવરબ્રિજનું કામ પૂરું કરવામાં આવશે અને ડાયવર્ઝન માર્ગના ખાડા ભરીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। 31 માર્ચ સુધી કામગીરી કમ્પ્લીટ કરી દેશે અને આના જ ભાગરૂપે જે છે આ લોકોની રિક્વેસ્ટ ઉપર લેટર ઉપર અમારે ત્યાંથી જે છે અમે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો અને આ લોકોની રિક્વેસ્ટ હતી આ મુજબ અમે તાત્કાલિક ડાયવર્ઝન આપ્યો હતો। ત્યારે ડાયવર્ઝનમાં જે છે અમે રોડનું કામ કરાવ્યો હતો, પણ અગર ત્યાં ખાડા છે તો અમે ચેક કરાવીશું અને પ્રોપર થાય અને જે છે અમે ઇન્શ્યોર કરીશું કે જ્યાં ટ્રાફિકમાં કોઈ મુશ્કેલી ના નડે। પ્રશ્ન એ છે કે આ વચન કેટલું જલ્દી પૂરું થશે? લોકોની હાલાકી ક્યારે સમાપ્ત થશે? ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।